શ્રી વલ્લભા. આપણે બધા મુસાફર જ છીએ. મુસાફરીની શરૂઆત થઈ ગઈ. હવે હમણાં જ આપણે કીધું કદાચ અડધો પોણો કલાકમાં આવી જશે. લૌકિક મુસાફરીની ખબર છે કે અડધો પોણો કલાકમાં આપણી મુસાફરી પૂરી થશે, પણ અલૌકિકમાં આપણને ખબર નથી. એક મિનિટ ખોલા, બિચારા એવા છે. અલૌકિકમાં ખબર નથી મારી ને તમારી મુસાફરી ક્યારે પૂરી થઈ જવાની છે. પરંતુ ચંપારણથી નીકળ્યા એવો સંઘ છે કે આજે 28 કલાકથી આપણે બેઠા છીએ. ટ્રેન મોડી. કાલે એક બેન મને કે આજે મચ્છરોને રોજ મિજબાની બહુ મસ્ત થઈ હશે. મેં કીધું કેમ? તો કે ગુજરાતીઓ જુદી જુદી વેરાયટી ખાઈને આવ્યા એટલે આજ તો એને છોડવાના જ નથી. આપણે બધો આનંદ લીધો, ક્યાંય મને ને તમને દ્વિધા નહીં, ગુસ્સો નહીં, કે ભાઈ પાર્ટ ઓફ અવર લાઈફ. પણ એનું કારણ એ હતું કે આપણે બધા વૈષ્ણવ સાથે હતા. એ જ વસ્તુ હું દાદા એકલા હોત અને 28 કલાક બેસવાનું હોત, દુઃખ વેચાઈ ગયું. આજે 100 મણનો ભારો હોય ને લાકડાનો, આજે એક જણ ઉપાડે તો ઉપાડી શકે, પણ આપણે બધા ઉપાડીએ તો. એટલે જ વલ્લભે કહ્યું છે નવરત્નમાં, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. આપણે તાદ્રસી ભલે નથી, પણ આપણે વલ્લભના વાલા છીએ. તો 28 કલાક જિંદગીના ક્યાં પસાર થઈ ગયા ખબર ના પડી. પણ હવે કેટલા વર્ષ જીવવાના એ જો આવા સરસ પસાર થઈ જાય તો ન લૌકિક હેરાન કરે, ન શારીરિક માનસિક. આજે આમાં કોઈને કમરની તકલીફ છે, કોઈને આમ છે આમ છે. એકલા હોય એટલે સ્પ્રે કરે, પછી દવા લે. હવે અહીંયા બધા બેઠા છીએ ત્યારે આપણને કાંઈ તકલીફ છે, એનું કારણ સંઘનો પ્રભાવ છે. એ પ્રભાવ એવો છે કે મુસાફરીમાં અભાવ નો આવ્યો. અભાવ નો આવ્યો તો મૂળ સ્વભાવ ગુસ્સાનો, 28 કલાક એકલા હો તો બોલીએ એટલે સ્વભાવ એ સુધરે. પ્રભાવ હોય ત્યાં અભાવ ન હોય, અને અભાવ ના હોય ત્યાં સ્વભાવમાં ફેર પડ્યા વિના રહે નહીં. હવે આપણે બપોરે જે સત્સંગ કર્યો કે જગન્નાથ ભગવાનને તમે જો હાથ ને પગ ને તમે દર્શન કરજો, અત્યારે એનું વર્ણન નહીં કરો. બધા ભગવાન થી અલગ. અરે તુલસીદાસજી તો આવ્યા ને, મારે જગન્નાથજીના દર્શન કરવા, મારે જગન્નાથજીના, એવા દોડે. પેલા ક્યાં આવું બધું હતું? અને આવીને જેવા દર્શન કર્યા તો આંખ આમ કરી દીધી. ના, મારો ભગવાન આવો ન હોય, હાથ પગ વગરનો. ના, મારો ભગવાન આમ ન હોય, આંખ બંધ કરી દીધી. હવે આટલા વખતથી તાપ કરીને આવ્યા હતા. જગન્નાથ ભગવાનને ખબર હતી મારો તુલસી જે રામાયણ લખવાનો છે એની તોલે કોઈ નથી આવવાનો. ત્યારે જગન્નાથ ભગવાને એને જયારે આંખ બંધ કરી તો એ આંખ બંધ કરેલાને તુલસીદાસજીને કહ્યું, તું ભૂલી ગયો? તે તો ચોપાઈમાં લખ્યું છે કે મારા પ્રભુને નિરાકારને હાથ પગ નથી, સાકારને બધું છે. તો તું મને કેમ ભૂલી જાય છે? તારું દુહો યાદ કર, તારી ચોપાઈ યાદ કર. અને તુલસીદાસ જેવા રાજી થઈને દર્શન કરવા મળ્યા. તો એને ક્યાંય કશું ઓછું છે સ્વરૂપમાં એવું ના દેખાયું. આપણે બધા દર્શન કરશું ને એવા રાજી થઈ જશું, આપણે ભૂલી જશું કે હાથ પગ એ બધું આપણા મનમાં જ નહીં આવે. તો વાત આપણે પુષ્ટિ માર્ગીય રીતે ઠાકોરજીનું પ્રાગટ્ય જે થયું. સવારે આપણે રોહિણી માની પાસે બધી અષ્ટપટરાણીઓ, રૂક્ષ્મણીજી, કાલિંદીજી, મિત્રવૃંદા, લક્ષ્મણા, સત્યા, સત્યભામા, 8 હવે 2-3 દિવસ આવે તો બધી રાણીઓ આમ જ બેઠી રહે. ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું. કોઈ દેહના પેલા એમને નડતા નહોતા. માં એક ધારો અસ્ખલિત ધારાએ
ઠાકોરજી અને રાધાજીની લીલાનું વર્ણન કરતા જાય. સુભદ્રાજી આમ કરીને દરવાજા પાસે ઉભા હતા, કારણ કે દ્વારકાધીશે સ્પષ્ટ મનાઈ કરી હતી કે માં, રોહિણી મૈયા એક જ ત્રણેય લીલાના સાક્ષી હતા. વ્રજમાંય રોહિણી મૈયા હતા, મથુરા લીલામાંય રોહિણી મૈયા હતા અને દ્વારકા લીલામાંય હતા. તો એકલા રોહિણી માં સિવાય કોઈ સાક્ષી નહોતું. નંદ બાવા યશોદાજી તો આવ્યા નહોતા, વ્રજ તો વ્રજની જગ્યાએ હતો. ફક્ત ઠાકોરજીની સાથે આવ્યા હોય તો એકલા રોહિણી મૈયા. તો બધાએ રોહિણી માને વિનંતી કરી. ત્યારે સુભદ્રાજીને દરવાજા ઉપર ઉભા રાખ્યા અને કીધું કે જેવું મારો લાલા, દરેક લીલામાં લાલો કેવા એકલા રોહિણી મૈયા હતા. મથુરામાં બધા એને મથુરાધીશ કહેતા હતા, દ્વારકામાં બધા એને દ્વારકાધીશ કહેતા હતા, વ્રજમાં લાલા જે બોલાવતા એવું કોઈ બોલાવતું નહોતું. એટલા માટે જ વ્રજમાં ઠાકોરજી ભગવાન નથી. કેમ નથી મારા વાલા? વલ્લભે પ્રમાણ સિવાય કશું નહીં આપ્યું. કેમ ભગવાન નથી? ગોવાળિયો છે, નંદ યશોદાજીના લાલા છે, સખાઓના સખા છે, ગોપીઓના મિત્ર છે, વ્રજવાસીઓના વાલા છે. પ્રમાણ એ આપ્યું કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં રહ્યા. એમાં ભગવાનની એકેય લીલા નથી કરી. બાકી બધા ઠાકોરજીને વશ, દ્વારકા લીલા, મથુરા લીલા, બાકી બધા અવતારમાં. એકલા 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલામાં ઠાકોરજી બધાને વશ છે. ગોપીઓ પછી છાસ જોઈએ, આને શું કહેવાય ખબર? છછિયા, વ્રજ ભાષામાં રસકાનજીનું કીર્તન, છછિયા ભર છાસ કે લીએ. આટલી છાસ જોઈએ, ચલ નાચ. એટલે ગોપી બોલે, તા તા થઈ થઈ રી ચરિકાએ, મુકુટ લટક અટકી મનમાં. ઠાકોર જેવા નાચે એવા બીજી ગોપીને ત્યાં જાય તે તાજુ માખણ કાઢ્યું. આ બધી લીલા રોહિણીમાં કોને કહે છે? હવે બધાને ધ્યાન છે, મેં કીધું ભૂલી ગયા છો. તો આ બધી લીલા કોને કે છે? અષ્ટપટરાણી. અને સુભદ્રાજી ત્યાં ઉભા ઉભા સાંભળે છે. હવે બીજી ગોપીને તે તાજુ મખણ, હા, એ કે ચલ આ છોલકી છે ને છાણની, એ ત્યાં નાખી આવ. મફત મફત માખણ ખાવા દોયડો આવે. એક નાખી આવે, બીજી નાખી આવ તો આટલું આપું. ઠાકોરજી કે કેટલી નાખો ને કેટલું આપે એ પેલા નક્કી કરી લે. એ કે જેટલી છોલકી નાખીશ એટલા માખણના લોંદા આપીશ. લાવ તને ગાલે ખાડો અલગ ટપકું કરતો. એક નાખી આવે એટલે એક છાણ નો ટપકો, 2, 3, 4 માં ઠાકોરજી કે આ ભાવમાં કઈ કામ કરાય? તો જે હતું ગોબર એમાંથી બધા માંથી જાતે જાતે કહે, ગોપી ભરાઈ ગયું, લાવ માખણ. ગોપી પ્રભુના સ્વરૂપમાં એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ગોપીને ખબર ન રહી કે આ મને ઉલ્લુ બનાવે છે. પ્રભુ આ બધું કરતા હતા એ આપણા માટે કરતા હતા. તો આ બધી લીલાની વાતો કરે છે રોહિણીજી. તો મારે તમને ગુણનું કેવું છે કે પ્રભુ વ્રજમાં ભગવાન નથી. જ્યારે વાસુદેવજી સુપડામાં ઠાકોરજીને લઈને મથુરાથી ગોકુળ પધારતા હતા, યમુનાજી ભરપૂર, વસુદેવજી કે હવે માર્ગ નહીં આપે તો કેમ જાય? કેમ ભરપૂર હતા? ચરણ સ્પર્શ પહેલા યમુનાજીને કરવા હતા. જ્યારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા ત્યારે ભગવાન કોને કહેવાય? જેમાં 6 ગુણ હોય ને, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ 6 ગુણ ઠાકોરજીએ પોતાના ચરણારવિંદના સ્પર્શ દ્વારા કોનામાં પધરાવી દીધા? એનું પ્રમાણ વલ્લભે ક્યાં આવ્યું? યમનાષ્ટકમાં શું? અનંત ગુણ. સમજાયું બધાને મારવાલા? હવે રોહિણીજી કે છે કે મારે તમને જે વાત કરવી છે
એ હવે રાધાજીની કરવી. તો બધી પટરાણી માં 1 મિનિટ માં 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 રાધા. ત્યારે માએ કહ્યું સાંભળો, રાધાનું ઊંધું કરીએ તો શું થાય? રાધાજીના પ્રેમની ધારા તમારા ને મારા ઉપર અસ્ખલિત વહે છે, એટલે જ આપણે બધા આટલી યાત્રામાં આટલા બધા 28-36 કલાક બેઠા. આમાં કોને કાંઈ તકલીફ થઈ? કેવો આનંદ કરીએ છીએ. જે જંગલમાં મંગલ કરે એ વૈષ્ણવ, અને મંગલમાં જંગલ કરે એ સંસારી. બધું સુખ હોય, બધું આનંદ કરતા હોય, અને કોઈ પૂછે હવે બધું સારું છે ને ઈલાબેન? ના રે ના બાપા, હમણાં તો મારા અલા જો, સુખની વાત નહીં કરવાની, તકલીફ હોય નહીં કરવાની. પણ વૈષ્ણવ કેવું, અમે લોકો પરમ દિવસે આટલા પાણી નંદ ઉત્સવ. હવે ગારાથી પગ પેલા થઈ ગયા. ઓલાએ કીધું સર્વોત્તમ વનમાં થઈને જાઓ. તો સર્વોત્તમ વનમાં અમે બધા જે સત્સંગ કર્યો ને રાસ લીધા ને નંદ ઉત્સવ કર્યો, અમને યાદ ન રહ્યું કે અમે આટલા ગારામાં બેઠા છીએ. એનું કારણ મનમાં કયું છે? મનમાં મોરારી ને છેટો નથી. તો આપણે બધા એની અંદર હતા. અત્યારે આપણે બધા હવે ખબર છે કે હમણાં આવી જશે. છતાંય સવારે આપણે સત્સંગ કર્યો તો મેં ચાલો રઢઈને મેં દાદાને કીધું આટલા છીએ તો આપણે બેસ જઈએ. આ કોઈને કીધું નથી. આ સત્સંગની સુગંધ એવી છે ને, એ બધે પહોંચી જ જાય. આપણે ગુલાબ કે મોગરાનો સ્પ્રે કરીને નીકળ્યા હોઈએ અને સામેથી દુશ્મન આવતો હોય તો આપણે એમ કહીએ એ સુગંધ ત્યાં નહીં જવાનું, એ તો સુગંધ લાગવાની જ છે. તો ત્યારે કહ્યું હવે રાધાની વાત કરું. તો જેવું માએ રાધાની વાતની શરૂઆત કરી તો આપણે ત્યાં હતા કે કીર્તિજી અને વૃષભાનજી રાધાજીને પધરાવીને પલનામાં બેને બાજુમાં પોઢાડ્યા હતા ત્યાં સુધી. અને જેવા ઠાકોરજીના ચરણનો સ્પર્શ રાધાજીને થયો તો રાધાજીના નેત્ર જન્મ ત્યારથી ને ખુલતા નહોતા. એ રાધાજીએ ખોલીને પેલા દર્શન કોના કર્યા? બધા કે માં. પછી રાધાજીએ ઠાકોરજીના દર્શન કર્યા. પછી માં કે પૂરું સાંભળવું હોય તો વચ્ચે બોલવાનું. બધા બેસી ગયા. સાંભળ. પછી રાધાજીએ ત્યાંથી ને જબલા ને ટોપી ને જે બધું આવ્યું હતું તો ઠાકોરજીને ધરાવ્યા. તો રાધાજી એકદમ ઓલા સ્તનપાન કર્યું એટલે બધું બગડી ગયું હતું. ત્યારે કહ્યું હવે આમને બદલાવવું છે. તો દરેક વખતે લીલામાં ઠાકોરજી સખી બને છે. અહીંયા ઠાકોરજીના જબલા ટોપલી રાધાજીને ધરાવ્યા તો રાધાજી સખા બની ગયા. બધા રાજી થઈ ગયા. માં રાધાજી કહું છું શાંતિ રાખો. રાધાજીની વાત સાંભળવી. પ્રેમમયી રાધે, સ્નેહમયી રાધે, કરુણામયી રાધે, દયામયી રાધે. રાધાના પ્રેમની પરાકાષ્ઠા આપણે 3 દિવસ જગન્નાથપુરીમાં છીએ. છેલ્લે હું કહીશ ત્યાં સુધી એની લીલા, રાધા અને પ્રભુની બધી કુંજ લીલા, નિકુંજ લીલા, નિબીડ લીલા અને નિવૃત્ત લીલા. હવે રોહિણીજી માએ કહ્યું સાંભળો. રાધાજીને લઈને જેવા કીર્તિ વૃષભાનજી રથમાં બેઠા. જો ઠાકોરજી ગોવાળિયા તરીકે પ્રગટ થયા છે અને રાધાજી રાજકુંવરી તરીકે પ્રગટ થયા છે. તો ઠાકોરજી એવા કોજીએ ચડ્યા રોડે જ રાખે. રાધાજી
વિજય થતા હતા, ઠાકોરજીને ગમ્યું નહીં. ત્યારે યશોદામાં સાવ ભોળા રોહિણીમાં કે મારા કાનમાં આવીને કહ્યું, બેના આ ગોપી બહુ રૂપાળી છે અને આપણો કાનો સાંભળો છે. આ વૃષભાનજી જાય છે, આપણે નક્કી કરી નાખવું છે. જો હજી તો પ્રાગટ્ય લીધું છે. રાધાજી નાના પણ મહા ભોળા કે આનું નક્કી થઈ જાય તો જેની દીકરાની વહુ સરસ રૂપાળી આવે, બધા શું કે રાધા જેવી રૂપાળી લાવ્યા છે. અને વર સાંભળો હોય તો શું કે આમ બધું સારું છે પણ જરાક વાન સાંભળો છે. તો જેવા જવા માંડ્યા એવા કોજીએ ચડ્યા, એવા કોજીએ ચડ્યા. ત્યારે સત્યભામા બોલ્યા, માં આપણે આ દ્વારકાધીશની વાત કરીએ છીએ. માં આપણે આ રાધાની વાત કરી જેના માટે થઈને અમારા પ્રભુ, અમારા સ્વામી, અમારા પતિ, અમારું સર્વસ્વ આટલા વિહવળ રહે છે અને રાતના પોઢેલા હોય અને શ્વાસોશ્વાસની અંદર રાધે 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 બોલે છે. માં કે હા બિટિયા, તારો પતિ, તારો દ્વારકાધીશ, એ અમારો લાલો, એ રાધાજી માટે એટલા વિવળ થયા કે છેવટે કીર્તિજીએ કહ્યું, બેન આ બે હળી ગયા લાગે છે, થોડી વાર લાલો પોઢે ત્યાં સુધી અમે વિજય થતા નથી. આ કેવો પ્રેમ બચપનનો! આ પ્રેમ લૌકિક નથી, આ પ્રેમ અલૌકિક છે. આ પ્રેમમાં કઈ લેવા, આ તો વપુને એક પ્રાણ છે. રાધાજીને પાયમાં નહીં છતાંય આપણે રાધા કૃષ્ણ બોલીએ છીએ કે રૂક્ષ્મણી કૃષ્ણ બોલીએ છીએ? દુનિયા વિશ્વ બધા રાધા કૃષ્ણ. તમે અમેરિકા જાઓ, લંડન જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, અમે તો વર્લ્ડ ટૂર કરેલી, બધાને આપણે જેવી કૃષ્ણની વાત, ઓહ લોર્ડ કૃષ્ણ, આપણી પાસે આવીને બેસી જાય. બીજા ભગવાનને કોઈ ઓળખે છે? એનું કારણ આ બનાવનારો કૃષ્ણ છે. તો રોહિણીજી બધી જે વાતો કરવા માંડ્યા, બધી પટરાણી એક પછી એક સત્યભામાએ કહ્યું, માં જ્યાં સુધી ભૂતલ પર અમે રહીએ ને ત્યાં સુધી રાધાની વાતો આપ ક્યારે બંધ કરશો નહીં. માં રાધાનું એક એક કેસ, એક એક નખ, એક એક નખ ચંદ્રમાં, માં એક એક રાધાજીના શ્રૃંગાર, માં અમને એ જ બધી વાતો કરો. અમે પટરાણી હોવા છતાં, રાણી હોવા છતાંય આજે જ્યારે રાધાજીની વાત સાંભળીએ છીએ ત્યારે અમે અપૂર્ણ હતા ને પૂર્ણ તરફ જઈ રહ્યા છીએ. માં ત્યારે રોહિણીજીએ કહ્યું, ધીમે બોલો, 8 જણા પ્રશ્ન પૂછો ને વાતો કરો, અને કદાચ રસ્તે જતા કોઈ સાંભળી જાય તો દ્વારકામાં રાધાજીની વાત કરવાની કોઈને છૂટ નથી. કારણ કે જેવું રા બોલે ત્યાં પ્રભુને મૂર્છા આવી જાય છે. ધા તો કોઈ બોલી શકતો જ નથી. ત્યારે બધાય શાંત થઈ ગયા. ત્યારે સુભદ્રાજીએ ત્યાંથી કીધું, માં રાધાજીની યમુના કિનારે વેણુવાદન કરતા હતા ભૈયા, અને રાધાજી બરસાનાથી દોડતા દોડતા પધાર્યા, એની વાત કરો ને. ત્યારે રોહિણીજીએ કહ્યું, સાંભળ લક્ષ્મણા, એ કાલિંદી, સત્યભામા તને કહું છું, એ સત્યા. શ્વાસ લેવાનું બધાએ બંધ કરી દીધું. માં રાધાની કઈ વાત? ત્યારે કહ્યું કે ઠાકોરજી રાધાજી વિના એક પળ રે નહીં, અને વેણુમાં શું નાદ આવે? રાધે રાધે બિના શ્યામ. તો એકવાર સાંજે ઠાકોરજીને રાધાજીની એટલી યાદ આવી, એટલી યાદ આવી, અને જ્યારે જ્યારે રાધાજીની યાદ આવે તો મિલન કોણ કરાવે? યમુનાજી. એટલે જ આપણે બધા જ્યારે વ્રજમાં જઈએ ત્યારે યમુના પાન કરવા જઈએ છીએ એમ કહીએ, વ્રજમાં જઈએ એમ કહેતા નથી. ત્યારે માએ કહ્યું, સાંભળ રૂક્ષ્મણી. હા માં. ઠાકોરજી જેવા યમુના કિનારે આવ્યા અને ચરણ યમુનાજીના જળમાં પધરાવ્યા,
યમુનાજીમાં પધરાવ્યા. સમજી ગયા. આજે પ્રભુને સાંજે રાધાજીને ઘરમાંથી ને ક્યારેય બહાર નીકળવા ના દે. દિવસ દરમિયાન લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, સુશીલા, શેફાલી બધી સખીઓ ન્યારે કિલ્લોલ કરે. સાંજે વૃષભાનજી રાજ દરબાર માંથી આવે એટલે પેલી બૂમ પાડે, રાધા. દરેક બાપને ટેવ હોય, ઘરમાં આવે એટલે દીકરીનું જ નામ દે, દીકરાનું નામ ના દે. હવે સાંજ પડી અને પ્રભુ વિરહ કરવા માંડ્યા તો યમુનાજીએ વિચાર કર્યો કે જો રાધાજી નહીં આવે તો પ્રભુને આજે ઉદાસી દૂર હું કરી શકીશ નહીં. તો વેણુનાદની અંદર ઠાકોરજી ગુંજન કરવા માંડ્યા. રોહિણીમાં કે સાંભળો, પ્રભુનો વિરહ એટલો કે જેવા યમુનાજીમાં આમ કર્યું ત્યારે યમુનાજીમાં 10 કમળના દર્શન યમુનાજીને થયા અને તેનું પ્રતિબિંબ બરસાનામાં રાધાજી ઉપર પડ્યું. એટલે રાધાજીએ વિચાર કર્યો, પ્રભુ મને મળવા માટે યમુના કિનારે છે, હવે ઘરમાંથી નીકળાય નહીં. લલિતાજી જવાની તૈયારી કરતા હતા. સાંજ પડી ગઈ ત્યારે લલિતાજીને કાનમાં જઈને કહ્યું, લલી મોકો તો યમુના કિનારે તટ પે જાનો હે. હવે રો ઘરમાં. પિતાજી ઘરે આવી ગયા છે. રાધાજીએ કહ્યું, તો કો મેરી સોગંદ. હવે રાધાજી સોગંદ દે ત્યારે રોહિણીજીએ કહ્યું, સાંભળો સત્યભામા, પ્રેમ કોને કહેવાય? તમારા પતિ છે પણ જે રાધાનો પ્રેમી છે ને, જો પ્રેમ રાધાએ કર્યો, ત્યાગ મીરાએ કર્યો અને પામી કોણ ગયા? રુક્ષ્મણીજી. પણ રુક્ષ્મણીજી ક્યારેય પામ્યા નથી. પતિ તરીકે પામ્યા છે પણ પ્રેમી તરીકે ક્યારેય પામ્યા નથી. ત્યારે લલિતાજીએ કહ્યું, કાકાજી. કોને કહ્યું? વૃષભાનજીને. આજે યમુનાજીમાં એટલા બધા કમળ ઉગ્યા, એટલા બધા કમળ ઉગ્યા, અત્યાર સુધી ક્યારેય નથી ઉગ્યા. વૃષભાનજી બેટા કલ દેખ કે આના ના, ત્યાં તો કમળો જતા રે, કરમાઈ જાય, થોડી વારમાં જઈને આવીએ. બેટા શામ હો ગઈ, श्याम तेरी बंसी बजे धीरे धीरे बजे श्री यमुना जी के तीरे श्याम तेरी बंसी बजे ત્યાં રૂક્ષ્મણીજીએ પૂછ્યું, માં બંસી ક્યાં ગઈ? રોહિણીજી કે તું બંસીની વાત ક્યારેય ના કરતી, નહીતર દ્વારકાધીશના પ્રાણ ટકશે નહીં. એ બંસી તો ઠાકોરજી દ્વારકાધીશ એટલે કે મારો લાલો રાધાજીને પધરાવીને આવ્યા છે. એ બંસી રાધાજીએ ક્યારેય પછી વગાડી નથી. ત્યારે લલિતાજીને કીધું વૃષભાનજીએ, જલ્દી જઈને જલ્દી આવો. નીકળા. કોણ? લલિતા, રાધાજી. હવે રાધાજીએ જોયું લલિતાજીની સામું, એટલે લલિતાજીએ કહ્યું, હું અહીંયા બરસાનાના પગથિયામાં નીચે બેઠી છું, તું ઠાકોરજીને મળીને આવ. તો સત્યભામા કે રાધાજી એકલા ગયા? રોહિણીજી કે પ્રેમમાં કોઈનો ભાગ પડાય? તો અષ્ટપટરાણીઓ એકબીજાની સામું જોયું કે અમે તો 8 છીએ. તો માએ કહ્યું કે પ્રેમમાં ભાગ ન હોય. સમજી ગયા બધા? પ્રેમમાં ભાગ ના હોય. ત્યારે પછી રોહિણી માએ કહ્યું કે રાધાજી આવ્યા,
રાધાજીના શ્રી અંગની સુગંધ એવી કે બધી કળીઓ ફૂલ બની ગઈ. જે રજ ઉડતી તે નીચે બેહી ગઈ. વાયુમાં સુગંધ થઈ ગઈ. યમુનાજીમાં કેસરની સુગંધ આવવા માંડી. ત્યારે યમુનાજીએ પ્રભુએ જે પોતાના ચરણારવિંદ યમુનાજીમાં જબોરીને રાખ્યા હતા, એ વાયુનો સ્પર્શ યમુનાજીએ ઠાકોરજીના ચરણારવિંદને કરાવ્યો. ઠાકોરજી વેણુ વગાડતા અધર પર વેણુ ધરીને જેમ આ જોયું, ત્યાં રાધાજી ત્યાં દોડતા આવતા હતા અને ઠાકોરજીની આંખ મીચી દીધી અને ઠાકોરજીએ કહ્યું, પ્યારી જू, अब मेरी आंख मेरा नेत्र मत बंद करो, मैं कब से तुम्हारी राह देखा તું. મગ જોવતું, કીર્તનમાં મગ આવે, મગ જોવા એટલે રાહ જોવી. ત્યારે રાધાજી કહ્યું, ના, મને પેલા કહો, આજે મેં કેવા વસ્ત્ર ધારણ કર્યા છે, કેવા શ્રૃંગાર કર્યા છે, કેવી વેણી નાખી છે. યમુનાજીએ વિચાર કર્યો કે એ દર્શન ઠાકોરજીએ કર્યા નથી. ત્યારે યમુનાજીમાં રાધાજીનું એ પ્રતિબિંબ પડતું હતું. સમજાય છે બધાને મારવાલા? એ પ્રતિબિંબ પાછળ રાધાજી આંખો મીચી હતી. એ પ્રતિબિંબ યમુનાજીએ પ્રભુના હૃદયમાં પધરાવી દીધું. ત્યારે પ્રભુએ કીધું, સુન રાધે, सुन ओ वृषभान नंदिनी, बात कहो तो को ऐसी, चांद भी वहां ना जा सके, वहां मेरी नजर पहुंची. आज तो तूने મોગરાની માળા, મોગરાના શ્રૃંગાર, મોગરાની વેણી અને મોગરા જેવા સફેદ વસ્ત્ર અતલસના ધારણ કર્યા છે. જાણે આખી ચંદ્રની ચાંદની યમુનાજીમાં પરિવર્તિત થઈને મારી આંખમાં સમાઈ ગઈ છે. અને રાધાજી આવીને સામે આવ્યા. પ્રભુ, આપણે કેવી રીતે ખબર પડી કે મેં આવા વસ્ત્ર, આવા શ્રૃંગાર, આવા ફૂલના શ્રૃંગાર અને એ પાછા મોગરાના? ત્યારે ઠાકોરજીએ કહ્યું, રાધે, આ એક રૂવામાં આપ સમાયેલા છો. આપ ક્યાંય પણ હો, પણ આપના સ્વરૂપના ને રૂપના દર્શન હું મારા અંતરથી કરું છું. તમે બરસાનાના પગથિયા ઉતરતા હતા ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે આજે સરસ શરદ પૂનમની રાત છે, ચંદ્ર આકાશે ઉગ્યો છે, ચાંદની છવાઈ ગઈ છે, મોગરાના ફૂલ ચારે બાજુ ખીલા છે અને સફેદ કમળ યમુનાજીમાં ખીલીને ભમરાને બોલાવી રહ્યા છે. અને આપનું પ્રતિબિંબ જ્યારે યમુનાજીમાં પડ્યું અને યમુનાજીએ પ્રતિબિંબ મારા અંતરમાં સ્થગિત કર્યું, ત્યારે મને ખબર પડી ગઈ, યમુનાજી સિવાય આ બધું કોઈ જાણે નહીં. ત્યારે રાધાજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું, મોકો તો જાનો પડેગો. પ્રભુ કે આવ્યા જ છો ક્યાં કે જાઓ? આવજા કોણ કરે? તમે તો મારી પાસે જતા જ નથી. જાવ તો આવો ને. તો કે તો પછી વેણુવાદ કરીને મને બોલાવી કેમ? તો કે અંતરથી અહીંયા છો, પણ મારે સ્વરૂપના દર્શન કરવાતા. આ બધું કોણ કે છે? રોહિણીજી. કોને કે છે? અષ્ટપટરાણી. આ બધા ચિત્રો કોના સમક્ષ આવે છે? અષ્ટપટરાણી સમક્ષ. હવે માએ જોયું કે આનાથી વધુ ધારણ કરી શકશે નહીં. હવે વાત કરીશ તો મૂર્છિત થઈ જશે. એટલે રોહિણી માએ કહ્યું, સાંભળો. કોઈને સંભળાતું નથી. બધાય રાધાજીના સ્વરૂપમાં, તેજમાં, આભામાં, પ્રકાશમાં, પુંજમાં, પવિત્રતામાં એટલા તન્મય થઈ ગયા કે અષ્ટપટરાણીઓએ રાધાજીના દર્શન કરેલા ના હોવા છતાંય અંતરચક્ષુથી રાધાજીના દર્શનમાં એવા લીન થઈ ગયા કે સુભદ્રાજીએ બૂમ પાડી કે હવે ભૈયાનો રથ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, પણ કોઈને સંભળાયું નહીં.
કોઈને દેહનું ભાન નથી. બધાય કોના સ્વરૂપમાં તલ્લીન છે? તમે બધા છો કે નહીં તલ્લીન? પણ હવે જગન્નાથ ભગવાન કે છે કે મેં ગાડી વેલી એટલે કરી કે હું તમારી રાહ જોઉં છું અને તમે મારી વાતો કરો છો, મને બહુ જ ગમે છે. તો આ વાતોના દર્શન તમારે કરવા હોય તો જગન્નાથ ભગવાન કે છે કે હવે જગન્નાથપુરી નજીક આવી રહ્યું છે, તો હવે જલ્દી જલ્દી પહોંચી સ્નાન કરી તમને જેટલી મને મળવાની આતુરતા છે એના કરતા વધુ આતુરતા તમને બધાને મળવાની મારી છે. એટલે હવે આપણે સત્સંગને વિરામ આપીએ અને પછી પાછો કાલે ટાઈમ મળશે એટલે રોહિણીજીને અષ્ટપટરાણીઓ પૂછશે એનો જવાબ આપણે બધા સાંભળશું. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત ગુરુદેવને चंद्र जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम घटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रगुप्त दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ કેવો ભરોસો દ્રઢઈના ચરણ કેવો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા વિના સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધન અહીંયા કલી મેં જાસો સુરગાય વિવિધ આદરો લીલા મોલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય. બોલો વલ્લભા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય.